ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 7 માય ગ્રાન્ડ મધર એટલે કે મારા દાદી વિશે ફકરાનું વાંચન કરીએ. તો સૌથી પહેલાં આપણે સ્પેલિંગો જોઈ લઈએ. તો પ્રથમ છે ગ્રાન્ડ મધર. ગ્રાન્ડ મધર એટલે દાદીમાં. 65 years old એટલે 65 વર્ષના. લોંગ એટલે લાંબા. વ્હાઇટ એટલે સફેદ. હેર એટલે વાળ. વિયર્સ એટલે પહેરે છે. ગ્લાસીસ એટલે ચશ્મા. હેલ્ધી એટલે તંદુરસ્ત. ગેટ્સ અપ અર્લી એટલે વહેલા ઉઠે છે. ઇન ધ મોર્નિંગ એટલે સવારે. ટેમ્પલ એટલે મંદિર. એવરી ડે એટલે કે રોજ. ચિલ્ડ્રન એટલે બાળકો. ટેલ્સ એટલે કહે છે. સ્ટોરીઝ એટલે વાર્તાઓ. તો સૌથી પહેલાં આ રીતે સ્પેલિંગો વાંચીને એના અર્થ આપણે પહેલાં સમજી લેવાના. હવે ફકરો જોઈએ. નંબર 7 માય ગ્રાન્ડ મધર એટલે કે મારા દાદીમાં. હવે આપણે વાંચન કરીએ. માય ગ્રાન્ડ મધર્સ નેમ ઇઝ શાંતાબેન. મારી દાદીનું નામ શાંતાબેન છે. શી ઇઝ 65 years old. તે 65 વર્ષના છે. શી હેઝ લોંગ વ્હાઇટ હેર. તેમને લાંબા અને સફેદ વાળ છે. શી વિયર્સ ગ્લાસીસ. તે ચશ્મા પહેરે છે. શી ઇઝ હેલ્ધી. તે તંદુરસ્ત છે. શી ગેટ્સ અપ વેરી અર્લી ઇન ધ મોર્નિંગ. તે સવારમાં વહેલા ઉઠે છે. શી ગોઝ ટુ ધ ટેમ્પલ એવરી ડે. તે દરરોજ મંદિરે જાય છે. શી લવ્સ ચિલ્ડ્રન. તેમને બાળકો ગમે છે. શી ટેલ્સ અસ સ્ટોરીઝ. તે અમને વાર્તાઓ કહે છે. આઈ લવ માય ગ્રાન્ડ મધર. હું મારી દાદીમાને પ્રેમ કરું છું. તો આ રીતે 5 વાર વાંચવાથી તમને આ ફકરો આવડી જશે.